સુરતમાં અમુક ઈંડા સમય કરતા વહેલા ફૂટી ગયા, કેમ કે જેમ બાળકનો પ્રીમેચ્યોર જન્મ થાય ને ત્યારે એનો વિકાસ પૂરેપૂરો ન થયો હોય, એનું ડેવલપમેન્ટ પૂરું ન થયું હોય, આ સમય કરતા વહેલા ફૂટેલા ઈંડા હજી પણ એવી અફવાઓ ફેલાવે છે કે તમારા 2006, 2009 વિલકોમનું જે કાંઈ પણ વર્ઝન છે એ તમારો મૂળભૂત પાયો છે. પાયો નથી, મફતમાં જે મળેલું છે આ એનું પરિણામ છે. જે તે સમયે વિલકોમમાં જે મફત મળતું હતું લોકોએ સાર્વજનિક એનો યુઝ કરેલો છે. કોઈ પણ રોડ ઉપર જો મફતની વસ્તુ મળતી હોય ને તો લોકો પોતાનો કિંમતી સમય મૂકીને પણ એ મફતની વસ્તુ લેવા માટે દોટ મૂકે છે. આ એનું પરિણામ હતું કે વિલકોમનો સાર્વજનિક એનો યુઝ થયો છે. આવનારા સમયમાં જે દાવો નવી ટેકનોલોજી જે કાંઈ પણ લાવવાની છે એ ઓનલી ડીએચઈ સપોર્ટમાં જ આવવાનું છે. ડીએચઈ તમારે ઓન એન્ડ ઓનલી દાહોમાં જ થશે. તમારે ત્યાં વિલકોમનું ફેસિલિટી અવેલેબલ છે પણ કેટલા પૈસામાં? 4 લાખ રૂપિયામાં. જ્યારે એમકેડની અંદર 30,000 રૂપિયામાં લાઈફ ટાઈમ ફ્રી વર્ઝન સાથે તમને ફેસિલિટી અવેલેબલ છે. અને જેટલા આ ફૂટેલા ઈંડા જે અફવાઓ ફેલાવે છે, સમય કરતા વહેલા ફૂટેલા ઈંડા જે કાંઈ પણ અફવાઓ ફેલાવે છે એમને ત્યાં જયારે વિલકોમની રેડ પડશે ને ત્યારે એ પણ એમકેડ જ યુઝ કરશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે આ સમય કરતા વહેલા ફૂટેલા જે કાંઈ પણ ઈંડા જે અફવાઓ ફેલાવે છે એનું કેવું તમારે માનવું છે કે જે નવી ટેકનોલોજી આવી છે અને જે આવવાની છે એનું તમારે માનવું છે? કુવાના દેડકાને ખબર નથી હોતી કે દરિયો કેટલો વિશાળ હોય છે, બહાર નીકળે ત્યારે ખબર પડે છે. અને સૌથી મોટી અગત્યની વાત, આ જેટલા ફૂટેલા ઈંડા છે એ વિડીયો બનાવે છે, વિડીયોમાં ડિઝાઇન જે બતાવે છે એમકેડની અંદર બતાવે છે અને પ્રમોશન એવું કરે છે કે તમારે વિલકોમનો પહેલા પાયો શીખવું પડશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે આ અભાવ કોનામાં છે. એનું કારણ છે કારણ કે સમય કરતા વહેલા ફૂટી ગયા છે. ઓકે, આ વસ્તુ ખાસ નોંધ કરજો અને નવા આવનારા મિત્રોને ખાસ શેર કરજો. અને આ વસ્તુ જો સાચી હોય તો કમેન્ટ કરજો યસ, અથવા તમારી રીતે કોમેન્ટ કરવું હોય ફૂટેલા ઈંડા તો પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.